વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના શેડમાં આગ લાગ્યા હોવાનો એક બનાવ, જેમાં કપાસના ઢગલાઓમાં હરાજીના સમયે જ આગ ભભૂકી ઉઠી હતી. આગ પર પાણીનો મારો ચલાવી અને તેના પર કાબુ મેળવવામાં આવ્યો છે. કુલ 8 થી 10 જેટલા કપાસના ઢગલામાં આગ લાગી ચૂકી હતી. કપાસના ઢગલામાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, જોકે મોટું નુકસાન ટળ્યું છે. ગણના પાત્ર થતી માર્કેટિંગ યાર્ડમાં આજે થોડા સમય પહેલા જ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો અને આગ લાગતાની સાથે જ મોટો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાની સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો પણ અહીંયા એકઠા થઈ ગયા હતા. સદનસીબે મોટી જાનહાનિ પણ ટળી છે, પરંતુ જે પ્રકારે બાજુમાં જ એપીએમસી દ્વારા પાણીનો જે પાઇપ છે, એટલે કે ફાયરના જે સાધનો લગાવેલા છે, તેને લઈ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ 8 થી 10 ઢગલાઓમાં જે કપાસ સળગવાનો બનાવ સામે આવ્યો છે અને આશરે 200 થી 300 મણ કપાસમાં આગ લાગી છે. અને આ આગ લાગી છે તે કપાસનું નુકસાનનું ભરપાઈ કોણ કરશે તેને લઈને પણ અનેક સવાલો છે. સાથે જ અહીં હળવદ માર્કેટિંગ યાર્ડને અત્યારે જ ચેરમેન ગયા છે રજનીભાઈ સંઘાણી. તેમની સાથે આપણે સવાલનો જવાબ જાણવાનો પ્રયત્ન કર્યો કે માર્કેટિંગ યાર્ડમાં જે કપાસમાં આગ લાગી છે તે આગ લાગી છે, કપાસનું નુકસાન થયું છે, તે ખેડૂતોને વળતર મળશે કે કેમ, પરંતુ તે બાબતે યાર્ડના જે ચેરમેન છે રજનીભાઈ સંઘાણી, તેઓએ ચાલતી પકડી છે અને તેને લઈ પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આ જે પ્રશ્નો છે તેનો જવાબ મળશે કે કેમ, તેને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ હાલ તો માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ કપાસમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે. જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી.